જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ભાઈ? તો શરૂઆત કરી આજના વ્લોગની. 2-3 દિવસથી આપણે વ્લોગ બનાવી શક્યા નહોતા, કારણ કે આપણે વાડી અને બધી જગ્યાએ ગયા હતા. તો અત્યારમાં આપણે જઈએ છીએ બિલખા દોસ્તો, અને અત્યારમાં જો વરસાદ થોડો થોડો છે ચાલુ, ઝીણો ઝીણો કંઈક આવે ને કંઈક વહી જાય એવું બધું છે. નાલો હવે આપણે થોડીક વારમાં હાલીએ અને ધીરે ધીરે આગળ વધીએ. અને આગળ જોવો હવે તમે છે બપોર પછી વાડીએ પાછું જવાનું થાય. એટલે અત્યારે આપણે નીકળીએ છીએ બિલખા, અને બપોર પછી પાછા વાડીએ જાવું. તો આપણે ઓલા રોપડા વાય ઉઈગા કે નથી ઉઈગા, કારણ કે કાંઈ ઘણી કરી હતી. હવે જોઈએ છીએ ઉઈગા કે નથી ઉઈગા. તો અહીંયા જાય તે કંઈ ખબર પડે. એટલે આમાં કંઈક પાછું શું છે, ઓલા જે વાવેલા હોય એમાં પાણી ભરાઈ જાય તોય લોચો થાય. એટલે વરસાદનું કંઈ નક્કી નથી થતું. હાલતા જો સૂરજના ટાણમાં કંઈ દેખાતા નથી, વાદળા હે. અને અત્યારમાં આપણે હાલીએ છીએ બિલખા. તો પછી મળીશું બપોર પછીના વાડીના બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને છેલ્લે સુધી જોડાઈ રહેજો. તમને ખેતીવાડી વિશે અને બાકી અન્ય ઘણી બધી વસ્તુ વિશે જાણવા મળશે દોસ્તો, કંઈક નવું. તો હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની અને હાલીએ હવે ધીરે ધીરે રોડ બાજુ.